નમસ્કાર, છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે। બધા ખેડૂતો જાણે છે એમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં નાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનેલો સનેડો એટલે કે 3 પૈડાવાળું ટ્રેક્ટર, આપણી સરળ ભાષામાં કહીએ તો આ જે સનેડાની ખૂબ જ લોકપ્રિયતા છે। નાના જે ખેડૂતો ટ્રેક્ટરનો ખર્ચો કરી નથી શકતા, આવા ખેડૂતો એમના ખેતી માટે અને ખેતી સાથે જોડાયેલા નાના મોટા કામ માટે સનેડાનો ઉપયોગ કરતા હોય છે। સનેડો ખૂબ જ લોકપ્રિય છે અને છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં જે સનેડા પર સબસિડી વધારવાની માંગ ખેડૂતો કરતા આવ્યા છે અને સતત રજૂઆતો પણ કરવામાં આવી હતી। હવે સારા સમાચાર એ છે કે આ ખેડૂતોની આ રજૂઆતો ફળી છે અને ગુજરાત સરકારે સનેડા પર મળતી જે 25,000 રૂપિયાની સબસિડી એ વધારી અને 75,000 સુધીની કરી દીધી છે। આ સબસિડી તમામ ખેડૂતો માટે એક સરખી નથી, પરંતુ જે નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતો, SC/ST અને મહિલા ખેડૂતોને આ સબસિડી 75,000 રૂપિયા સુધી મળશે। આ સિવાય જે સામાન્ય વર્ગના ખેડૂતો છે એમને આ સબસિડીનો લાભ 60,000 રૂપિયા સુધીનો મળશે। અને તમે બધા જાણો છો એમ આ સબસિડી લેવા માટે પણ તમામ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જે એના ચોક્કસ સમયગાળા દરમિયાન અરજી સ્વીકારવામાં આવતી હોય ત્યારે જ ત્યાં અરજી કરવાની રહેશે અને અરજી બાદ જે ખેડૂત પરિવહન યોજના અંતર્ગત એમને આ સનેડો ખરીદવા માટેની મંજૂરી આપવામાં આવશે। આ મંજૂરી મળ્યા બાદ જ જે તે ખેડૂતોએ એની જે ખરીદી એ કરવાની રહે છે। આ યોજનાનો લાભ લેતા પહેલાં ખેડૂતોએ કેટલીક બાબતો જાણી લેવી જરૂરી છે અને એ બાબતો છે નિયમોમાં ફેરફાર। ગુજરાત સરકાર દ્વારા જે સનેડો ખરીદવા માટે જે ઘણા બધા નિયમો એ અમલમાં મૂકવામાં આવ્યા છે। એમાં ઘણા નિયમો એવા છે જે સામાન્ય છે, જેવી રીતે કોઈ પણ ખેડૂત 7 વર્ષમાં એક જ વખત જે આ સનેડો એની ખરીદી કરી શકશે। આ સિવાય જે પણ ખેડૂત આ સનેડો ખરીદે એમનો સનેડો પ્રમાણિત ડીલર પાસેથી, એટલે કે સરકારના ધારાધોરણો અનુસાર જે ડીલરો માન્ય ડીલર હોય, માન્ય મોડલ હોય એ એમને ખરીદવાનું રહે છે અને આઈ ખેડૂત પર રજિસ્ટ્રેશન પણ જરૂરી છે। જે પણ ડીલર છે એનું આઈ ખેડૂત પર રજિસ્ટ્રેશન જરૂરી છે। આ સિવાય સરકારે જે સૌથી મહત્ત્વની જે શરત અમલમાં મૂકી છે એ છે કે સબસિડી પર જે ખરીદેલા સનેડાનું 2 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનું વેચાણ થઈ શકશે નહીં, એટલે કે ખેડૂતોએ પોતાના અંગત ઉપયોગ માટે જ આ સાધનની ખરીદી કરવાની રહેશે। આ સિવાય જે ઉપયોગની મર્યાદામાં પણ સરકારે કેટલાક નિયમો લાગુ કરેલા છે। આ નિયમોમાં જે સાધન જે તમે સનેડો ખરીદો છો એનો ઉપયોગ માત્ર ખેતી અને ખેતી સાથે જોડાયેલા સાધનો, ખેતી સાથે જોડાયેલી ખેત પેદાશોના હેરફેર માટે જ કરવાનો રહેશે। આ સિવાય સરકારે જે સૌથી મોટી જે શરત આની સાથે જોડી છે એ છે કે કોઈ પણ ખેડૂત આ સનેડાનો ઉપયોગ માણસોની હેરાફેરી માટે કરી શકશે નહીં અને આ સિવાય જે સનેડાનું સ્ટ્રક્ચર, જે એનું મૂળ સ્ટ્રક્ચર છે એમાં પણ ફેરફાર કરી શકશે નહીં। તો આ તમામ શરતો એ સરકારે આ સનેડા સાથે અમલમાં મૂકી છે। તો જે પણ ખેડૂતો સનેડો ખરીદવા માગતા હોય તો એ જે સરકાર જ્યારે જાહેરાત કરે, આઈ ખેડૂત પોર્ટલ જ્યારે ખુલે ત્યારે પર તેમને પૂર્વ મંજૂરી લઈ અને આ ખરીદી કરવાની રહેતી હોય છે। તો હવે વાત છેલ્લી જાગીરની। છેલ્લી જાગીર એ ખેતી સાથે જોડાયેલું એક પ્લેટફોર્મ છે। તમે બધા જાણો છો એમ આપણે સમયે કિંમતીદર ખેડૂતોને મળીએ છીએ। આ સિવાય જે ખેતી સાથે જોડાયેલા સમાચારના અપડેટ પણ તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ અને એક મહત્ત્વની જાહેરાત એ છે કે છેલ્લી જાગીરની હવે વેબસાઇટ એ પણ આવી ગઈ છે। છેલ્લીજાગીર.com પર ખેડૂતો બજાર ભાવ હોય કે ખેતી સાથે જોડાયેલા સમાચારો હોય, પછી ખેતીની દુનિયામાં જે અવનવી બાબતો જે ખેડૂતોએ જાણવી જોઈએ, બજાર ભાવથી લઈને આ તમામ બાબતો ખેડૂતોને એક જ જગ્યાએ મળી રહેશે એવો અમારો પ્રયાસ છે। તો તમામ ખેડૂતોને વિનંતી છે કે છેલ્લીજાગીર.comની મુલાકાત લે અને એમના અનુભવો અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પણ આપતા રહે। છેલ્લી જાગીર ત્યાં પણ ઉપલબ્ધ છે। તો આવા જ બીજા સમાચારો માટે તમે જોતા રહો છેલ્લી જાગીર। જય જવાન, જય કિસાન।